હા હા બર્થડે માં તો હું જવાની મારો પ્લાન બર્થડે નું બાનું જ હતું બર્થડે નું બાનું નહીં फाइनली एक धमाकेदार प्रैंक के साथ वापस आ गई हूँ। तो आज का प्रैंक का टॉपिक भी बहुत ही खास है। और हाँ, मैं देख रही थी रील्स स्क्रॉल कर रही थी, सो मैंने देखा शॉर्ट प्रैंक है, सो बहुत ही बढ़िया था। मुझे लगा इस पर लॉन्ग टॉपिक करना ही चाहिए, टॉपिक भी बहुत अच्छा है। सो आज ना मैं 2 बजे जाने वाली हूँ मिलने के लिए, सो मेरे BF को। सो ऐसा मैं प्रैंक करने वाली हूँ और ऐसे बातें करने वाली हूँ। सो मम्मी ना ऊपर है, थोड़ी देर में नीचे आने वाली है, इसलिए मैंने सोचा क्यों ना प्रैंक किया जाए। सो मिलती हूँ आपको मम्मी के आने के बाद। હેલો હા શું કરે છે? હા તો આમ જો મારી વાત સાંભળ, આજે હું જવાની છું મારા, એટલે તને ખબર છે ને? હા, મારા BF ને મળવા જવાની છું, તો તને મારા મમ્મીનો કોલ આવે ને ઘરેથી, તો એને કહી દેજે કે હા મારી જોડે છે એમ. ના અરે યાર, કેન્ડલ નાઇટ ડિનર નો પ્લાન છે, રાતે અમારે બેને મૂવી જોવા જવાનું છે ને બધું છે ને, બધું છે ને, તો કીધું કાલે નો બર્થડે છે એટલા માટે. તો મારા મમ્મીનો તને કોલ આવે ને તો એને કહી દે છે કે હા નેહા મારી ભેગી છે. इसकी माँ का भोला चेहरा. હા હા હા, તો મેં તને કીધું તું ને મારે જવાનું છે, તારી હેલ્પ જોઈએ મને. હા તો આજ સાંજે જ જવાનું છે, 2 વાગે હું રાતે નીકળવાની છું. હા ના ના એમ તો કઈ વાંધો નહીં. હા તો તું જ મને તેડી જજે ને પછી તારા. હા તો તને જો કોલ આવે ને મારા મમ્મીનો તો તું કહી દેજે ને કે હા ને અમારી સાથે છે એમ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बात. કઈ નહીં બેન, પણ યાર વાત કરતી હતી. અમારે જવાનું છે, 12 વાગે બર્થડે ઉજવશું અમે, 12 વાગે ઉજવશું બર્થડે. अच्छा, પછી 1 વાગે અમે જમવા જશું, પછી 2 વાગે પાછા આવતા રહેશું. હું ને રોકાઈ જઈશ, ઘરે નહીં આવું, મારી બેન પણ ઘર રોકાઈ જઈશ. 2 વાગે ઘરે આવું, મમ્મી જાઉં. હું જઈશ જ, હું જવાની જ છું બર્થડે માં, જવાની બર્થડે માં. આલે ને ભાઈ લે જવાની એટલે હું જવાની. બર્થડે માં જવાની, હું જવાની છું મારા બોયફ્રેન્ડ ને મળવા. तेरा तो गेम बजाना पड़ेगा. અને કયો બોયફ્રેન્ડ ગોઈતો મને કેતો, એટલે બોયફ્રેન્ડ ગોતો ન હોય અમે તમે જે બોયફ્રેન્ડ કરી નાખું ને ગાડી એને મળવા જવાનું. મારા બોયફ્રેન્ડ ને મળવા જવાની છું. આ તો બર્થડે નું બાનું જ હતું. इसकी माँ का भोला चेहरा. બર્થડે નું બાનું, ખાલી બર્થડે નું બાનું હતું. કેવું બર્થડે
બર્થડે તો બહાર જ હતો બાકી જવાની બર્થડે તો ખોલી એમ કીધું હતું કે બર્થડે માં ચાલુ હા મમ્મી જવાની મમ્મી તો પગ મૂકતા બહુ શીખી ગઈ છો बुरा लगा तो फाइनली दोस्तों आज का वीडियो आपको कैसा लगा कमेंट में बताना, लाइक शेयर सब्सक्राइब करो और बेल आइकन को दबाना मत भूलिएगा ताकि मेरी न्यू वीडियो आए तब तक पहुंचे। समझती हूँ आपको ऐसे ही धमाकेदार वीडियो के साथ, तब तक के लिए बाय बाय। और हाँ, मैंने अभी तक आपने मुझे इंस्टाग्राम पर फॉलो नहीं किया है तो फटाफट वो भी कर लो, मैंने स्क्रीनशॉट साइड में दे दिया है। समझती हूँ आपको ऐसे ही धमाकेदार वीडियो के साथ, तब तक के लिए बाय बाय।